ભાઈ છે ને હમણાં બેંકમાં ચેક જમા કરાવે ગયા. ચેક જમા કરાવે છે ને એટલે એમને પૂછ્યું કે ભાઈ ચેક જમા થતાં કેટલી વાર લાગશે, એમ ક્લિયર થતાં કેટલી વાર લાગશે, આજ થઈ જશે? પેલો બેંકવાળો કે ના સાહેબ આજે ના થાય યાર, તમે આજે ચેક આપ્યો ને તો કે 3 દિવસે ક્લિયર થાય. પેલો ભાઈ કે આ 3 દિવસ? તો કે હા. કે એવું થોડું હોય યાર, મારો ચેક તો પેલી સામેવાળી બેંકનો જ છે કે હવે એમાં ક્લિયર થતાં આટલી બધી વાર કેમ? કે પેલો બેંકવાળો કે મારા ભાઈ એ પ્રોસેસ હોય કે આખી. તમે ધારો કે વિચારો કે ચોક જો છો બરાબર, રસ્તામાં તમે ગુજરી ગયા તો કોઈ અહીંથી તમને સીધા સ્મશાન થોડા લઈ જવામાં આવે? ડાયરેક્ટ તો મોહણો ના જ લઈ જાય ને. તમને કે ઘેર લઈ જાય, તમારા પાછળ વિધિ પૂજા જે થતું હોય કર. એવી રીતે કે અમારો પ્રોસેસ હોય, અમારે જે પ્રોસેસ કરવાની એ પ્રોસેસ થઈ રહે પછી કે તમારો ચેક જમા કરીએ કે ને એમાં થોડી વાર થાય ગઈ. લોકો આપણને સલાહ આપતા હોય ખબર કે સવારે વહેલું ઉઠી જવાનું, વહેલું ઉઠવાથી તમારી ઉંમર વધે એમ. મરઘો સાહેબ સૌથી વહેલા ઉઠો ને હો સુધી તો હા ખાસ થઈ ગયો હોય બાપુ. એટલે તમારું મન કે તમારી ઈચ્છા કે તારે જ ઉઠવાનું યાર. લોકો જ કહે વહેલા ઉઠી જાઓ આમ તેમ, કોમ ના હોય વહેલું ઉઠીને કરવું. વહેલા એટલે પછી હાથ કે બહુ 8 વાગે ઉઠી જવાય, પણ તમે 11 વાગ્યા સુધી પડી રહો એ તો પછી અમાર મનીયો છે, મનીયો કરીને ભાઈ છે અમારે, તે બહાર ઓટલા ઉપર બેહીને છે ને ગોળ ખાતો હતો, ગોળ અને રોટલો. તે અમારી સોસાયટીના પંચાયત કાકો છે, આ આખી સોસાયટીની પંચાયત કરે કાકો મારો. તે કાકો છે ને અમારા મને જોડે આવ્યા, મને જોડીને કે આટલો બધો ગોળ ના ખવાય ડોબા જેવા, તબિયત ખરાબ થઈ જાય. પેલો મનીયો કે કાકા મારા દાદા રહ્યા ને એ કે 95 વર્ષના છે. એટલે પેલો કાકો કે તારા દાદા 95 વર્ષના હું આવડો બધો ગોળ ખાય છે? પેલો કે ના એ શાંતિથી જીવે છે, આવી પંચાયત નહીં કરતા. કોકની ખાવામાં પંચાયત કે ખાવામાં પંચાયત. અમુક લોકો તો આપણે મંદિરમાં દર્શન કરવા ગયા છું ને તોય પૂછ્યો પાછા, હે દર્શન કરવા આવ્યા હતા તમે? ના દર્શન કરવા નતા, અમારે હોય પેલા ચપ્પલ જૂનો થઈ ગયો તો તે કીધું લાવો કોકનો હારો પેર થઈ ગયો. મંદિરમાં શું કરવા જાય માણસ? દર્શન કરવા જાય. મંદિરમાં માણસ દર્શન કરવા જ જાય. હવે આ તો કંઈ પૂછવાનો પ્રશ્ન છે? એમ કહેવાય કે ભાઈ તમે મંદિર આવ્યા, આ સારું કર્યું, હા સારી વાત છે, મંદિર આવો, આવું બધું કહેવાય. રોજ કે આવવાનું મંદિર, આવું બધું કહો. મંદિરમાં આવ્યા આમ તો પહેલાં તો કદી આવતા તમને જોયા નહીં. આલ્યા તારી હમણાં મારા વોટ્સઅપમાં એક મેસેજ આવ્યો. એવા મેસેજો સાહેબ ફાલતુ મેસેજો બહુ આવતા હોય છે. એટલે મેસેજ આવ્યો તો કે આ મેસેજ તમે 20 લોકોને મોકલો એમ તો તમને સારી ખુશ ખબર મળશે. સાહેબ ખુશ ખબર મળવું તો જોઈ જોયું સવાર સુધી મેં જોયો મોકલ્યો તો ને બધો મેસેજ, એમાંથી 20માંથી 17 જણાએ તો બ્લોક કરી દીધો મને. અને 3 જણા તો રસ્તા મળ્યા જ મને કહેતા હતા કે મારા બેટા મજામાં કેમ છો, એવા મેસેજ કરવાનો ટાઈમ નહીં, આવી ખુશ ખબરીઓ ને આ બધી અફવાઓના ટાઈમ છે કે તમારામાં આવો ને તો ઓમ મેસેજ મોકલો ઓમ થશે, ના મોકલો તો ઓમ થશે, ફલાણ કશું વાયરો ના હોય એવું બધું ના મોકલવાનું. એક દારૂ પીવાના ભાઈ શોખીન આમ દારૂના મૂડમાં ટેબલ બેબલ લગાવી આમ દારૂ પીવા બેઠા હતા બરાબર. તો એમની ઘરવાળી આવ્યો અને એમની ઘરવાળીએ ચાલુ કર્યું, તમે તો મને એમ કહેતા હતા તો હું કારણ વગર દારૂ નહીં પીવું, આ કેમ બધું લઈને બેસી ગયા છો?
પેલો કે અરે કારણ તો જાણ, મારી વાત તો સાંભળ. શું સાંભળું? તમે મને શું કીધું તું કે હું કોઈ કારણ વગર દારૂ પીશ નહીં? હે, શું કારણ છે આ દારૂ પીવાનું તમારું? કેમ લઈને બેસી ગયા? પેલો કે અરે મારા જોડે કારણ છે. કે પેલો કે શું કારણ છે મને કહો. એટલે પેલો કે અરે જો સામે કે હવે ટૂંક સમયમાં દિવાળી આવે છે. એ વખત દિવાળી આવતી તો કે ટૂંક સમયમાં દિવાળી આવે છે. હવે આપણા છોકરાઓ રહ્યા એમને કે પેલો રોકેટ છોડવા માટે બાટલા નહીં જોવા. છોકરોને રોકેટ છોડવા માટે બાટલા ચો શોધવા ના પડે એ કારણ અને ચિંતા સાથે કે હું દારૂ પીવું છું. અમારા મગનભાઈ રિહાઈન બેઠા હતા. રિહાઈન એટલે રિહાઈન તો નતા બેઠા પણ એમના બહેરાથી રિહાયેલા હતા, પણ આમ નિરાશ થઈને બેઠા હતા. તો હું એમના જોડીએ મેં કીધું મગનલાલ ચમ મોતિયા મરી ગયા છે કીધું. એવો માણસ હોય ને રિહાયેલો ખીજાયેલો એના જોડે જઈને તમને ખેંચવાની મજા આવે છે, બરાબર. તો હું એમને જોડીએ મેં કીધું ચમ શું થયું છે યાર? મન કે બબલુભાઈ એ સારું કે કંટાળો છે. મેં કીધું કેમ? કે યાર આપણે શું ખાવું એ આપણી ઘરવાળી નક્કી કરે કે. મેં કીધું ના એવું ના હોય યાર, આપણે શું ખાવું આપણે જ નક્કી કરવાનું ને. એટલે કે મારા પાડોશવાળો રહે કે રમીલાબેન પેલો એમને કે મસ્ત ગાજરનો હલવો બનાવ્યો હતો, બરાબર. તે એમને બૂમ પાડી કે મગનભાઈ ગાજરનો હલવો ખાશો? હું કે મોઢામાંથી હા બોલું એના પહેલાં તો મારાવાળી બોલી જી એમને કે ડાયાબિટીસ છે. એમના ડાયાબિટીસ છે તે ડૉક્ટરે છે ને ઘરું ખાવા ના પાડી છે, એટલે તમે રવા દો ચાલશે. તમારા છોકરાને ખવડાવો ને તમે ખાઓ. આપણે જે પેલા નહીં બોર્ડ મારવાવાળા આવતા, હોર્ડિંગ મારે છે. આપણી સિટી હોય કે આપણું શહેર હોય એના 4 રસ્તા ઉપર મોટું હોર્ડિંગ મારેલું હોય, બોર્ડ મારેલું હોય. એ બોર્ડ મારવાવાળા આવે ને એમને મારે એમ કેવું છે કે તમે વિગતો પૂરતી લખો, પૂરતી. અમુક તારા વિગતો જેવી લખો ને કે હમવાળાને ખબર જ ના પડે. હમણાં અમારા ગામમાં હું જ્યાં રહું ત્યાં સતલાસનામાં મોટું ચોકડી ઉપર બોર્ડ માર્યું હતું, બરાબર. અને એક સ્ત્રી એ લેડીઝ હતી મસ્ત, એની હાથમાં આવડું મિક્સર પકડીને ઊભી રાખેલી હતી અને બાજુમાં લખેલું હતું એક્સચેન્જ ઓફર. આવી પેલી લેડીઝ આવડી મોટી, મિક્સર આવડું, એક્સચેન્જ ઓફર પાછું મોટા અક્ષરથી લખેલું અને નેચર મિક્સરને એના અક્ષરમાંથી લખેલું. એટલે અમારે એક ભાભો જતા હતા ને એમને હોર્ડિંગ જોયું કે એક્સચેન્જ ઓફર, એટલે એમના મનમાં તો કે આ તો બીજું જ એક્સચેન્જ થાય તો. એમને તો મનમાં લડ્ડુ ફૂટ્યો. એમને તો કે ઓહો આવી રીતે એક્સચેન્જ થતું એટલે ફોન કરીએ હતી. એમને ફોન ઠોક્યો કે મારા બા ડોશીના બદલામાં એક્સચેન્જ થશે. એક ફ્લેટ હતો, તે ફ્લેટના નેચર બેઝમેન્ટમાં બધી હે ને લેડીઝો હજી શાક સમારવાની બધી ભેગી થઈ હતી. હવે આવી રીતે ભેગી શાક સમારવાની થઈ હોય તો તમને ખબર તો હોય કે એમને બધી પંચાયત હોય. તે એક રમીલાબેન રહેતો હતો એમના એપાર્ટમેન્ટમાં, ફ્લેટમાં. તે એમના છોકરાને છૂટું થયું હતું એટલે બધો વાતો કરતો હતો કે એ રમીલાબેનના છોકરાને છૂટું થયું ને આમ ને તેમ ને એવું થોડું કંઈ છૂટું કરી દેવાનું હોય ને વહુ હોય તો બોલે ને આમ ને એવું કોઈ એની છોકરી જોડે ખોટું ના કરાય ને ભગવાન જોઈ રહ્યો છે ને. તે રમીલાબેન ઉપરથી બૂમ પાડ્યો કે ભગવાન જોવો કે ના જોવો હું જોઈ રહી છું કે. મારી બેટીઓ કે મીસ મારો છોકરો મીસ મારા છોકરાની બહુ છૂટી કરી, તમારે તો પંચાયત કરવાની આવે છે કે ના ના અમે તમારી વાતો નહીં કરતા, તમારી વાતોને આવું છૂટી પડો પછી. હું મારો ભાઈબંધ જીગો 2 જણા જતા હતા. જીગો મારે ભેગું ભણતો. તે અમે હા ને બજારમાં જતા હતા, માઠમાં હતા અને એક છોકરી આવી. હું એને ઓળખતો હતો ને એ ઓળખતો હતો કારણ કે અમારે ભેગું ભણતી એ છોકરી. તે એ છોકરી મને તો હું તો આમ કર્યું એટલે મેં એને આમ કર્યું. પછી અમારે જીગો હતો. હવે આપણે પેલી આમ કર્યું હોમો આમ ના કરાય, પણ ના ભાઈને તો મોંથી હરખ ખાઈ ગયો. ભાઈ કે હેલો હેલો મજામાં મજામાં.
પેલી કે હવે મજામાં. એટલે અમારે જીગો કે પાછો વાતે લાગી ગયો કે તું મને ઓળખે છે, આપણે બધા જોડે ભણતા હતા કે. પેલી કે આપણે જોડે ભણતા તો હતા પણ ભણતી તો કે હું એકલી જ હતી, તું તો અંગૂઠા પકડતો હતો કે. આઠમાંથી 3 પીરિયડમાં તું અંગૂઠા જ પકડતો, ખબર હું મોનિટર હતી કે. ઇજ્જતનો ભજન કચરો બધું કરી નાખ્યું જાય. પેલીએ ખાલી ઓમ કર્યું હતું તો આપણે હોમાં આવું ઓમ ના કહેવાય. ચો પંચાયત ઠોકવાની આવો, તું મારે ભેગું ભણતી આમ તેમ ખબર હતી ને. હમણાં એક જોરદાર જોશ કહું, મજા આવશે. હમણાં એક બેન છે ને, એમનો ઘરવાળો ઘંટીએ લોટ દળાવવા ગયો હતો, બરાબર. અને ત્યાંથી એમનો ઘરવાળો ગુમ થઈ ગયો, બરાબર. 3 દિવસથી એમનો ઘરવાળો ગુમ હતો. તે 3 દિવસ પછી તમે જુઓ ને તો બેન પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરાવવા ગયા કે મારો ઘરવાળો ઘંટી લોટ દળાવવા ગયો હતો અને ગુમ થઈ ગયો છે, કમ્પ્લેન લખો ને. એટલે પેલા પોલીસવાળા કે તમારા ઘરવાળા 3 દિવસથી ગુમ થઈ ગયા તો તમે કમ્પ્લેન લખાવવા આજે કેમ આવ્યા? એટલે પેલી કે પોલીસ સાહેબ, ઘરવાળા 3 દિવસથી ગુમ થઈ ગયાનું કમ્પ્લેન લખાવવા આજે કે મારે ના છૂટકા આવવું પડ્યું કે. પેલો પોલીસવાળો કે કેમ ના છૂટક? અરે કે શું કહું સાહેબ, પહેલા દિવસે કે મગ ભાત બનીને ચલાવ્યું, બીજા દિવસે ખીચડી બનાવીને, આજે કે ખાલી બટાકા પૌવા ખાઈને આવી ગયા. એ તો કે લોટ લેવા જ્યાં હજી આવ્યા જ નહીં, એટલે મારા બટાકા પૌવા મગ ભાત ને ખીચડીથી બધું ચલાવવું પડ્યું કે આવા રોજ રોજ તો હું બનાવું, એટલે કે લાવ કમ્પ્લેન લખાવતા. અલે તારો ઘરવાળો જતો રહ્યો કોઈ ને, તને મગ ભાત ને ખીચડી ને બધું ખાવાની કાઠું પડશે ને એટલે કમ્પ્લેન લખાવાય. આપણા નહીં કહેતા ઘોડા લોકોને જલ્દી લગ્ન ના થાય, લગ્ન થઈ જાય ને તો પછી ડખા જ હોય. હમણાં અમારે એક એવો જ ઘોડો ભાઈ હતો, એનો લગ્ન નતો થયો, કોઈ કારે થયો નહોતો, પણ હું પરિવારવાળોએ કુટુંબવાળાએ જુઠ્ઠું બોલીને સારો ખોટો વખોણ કરીને ચોક કન્યા હોધી. એટલે ભાઈને પરણાવા લઈ ગયા સાહેબ, એટલે ચોરીમાં બેસાડ્યા. એટલે પેલા પંડિતજીએ બૂમ પાડી કે ચલો વધુને બોલાવો. એટલે આયરો મારો હારો ઘોડું કે ખબર છે કે ના પંડિતજી, એનું નામ વધુ નહીં કે એનું નામ મધુ છે. મધુબેન આવા તો કે પંડ્યા મારા અટક લાગી જશે, એટલે મધુબેન પંડ્યા બોલાવો એમ. પેલા બાવજી કે મારા બેટા મૂર્ખાન કોને બિહાર્યો કેવું. હમણાં એક જગ્યાએ લગ્ન હતા, તો લગ્નમાં ચોરીમાં હું લાડાના વરરાજાને બધાને બેસાડી દીધા હતા, બરાબર. કન્યા પક્ષવાળા લઈને આવ્યા, બરાબર. એટલે અમારે એક આગે પેલો ભાઈ હતો ને જે અણવર, એને બૂમ પાડી કે પંડિતજી આ કે કઈ બાજુ બેસાડવાની છે કે કન્યાને, કે અમારા વરરાજાની કઈ સાઈડ, ડાબી કે જમણી? એટલે પેલાની હારી કે તમે અમારી બેનને ગમે ત્યાં બેસાડો અણવર હો, પણ અમારી બેન લગ્ન પછી તમારા ભાઈના માથા જ દેવાની છે. હાલ કે બૂમો પાડી કયો જમણી ડાભી, પછી જો માથા બેહાવ નહીં બેસતી કે. મારો ભાઈબંધ છે, એની ઘરવાળી સાહેબ એટલા હદે એના ઉપર શક કરો છો ને, એટલા હદે કે હું તો એવું કહું છું, એવો શક કરવાવાળી ઘરવાળી તો દુશ્મનને ના મળશે એમ, દુશ્મનને. એની હમણાં એક દિવસ એની ઘરવાળી એના પર શક કરતી હતી, તે એને તમે જો તો એનો શર્ટ તપાસ્યો ને બધું જોયું, એને ડાઉટ હતો કે આજે એને મળીને આવ્યા છે એમ. તો એને શર્ટ તપાસ્યો તો શર્ટમાંથી બાલ જેવું કે એવું કશું મળ્યું નહીં. એટલે હું કે ખબર છે કે તમારા શર્ટમાં બાલ જેવું નથી, એટલે એ ટોલી લાગે છે હો. ટોલી છોકરી પસંદ કરી શકે કે તમે, એટલે એમનો બાલ તમારા શર્ટમાં ભરાય નહીં, તમે પકડાવ નહીં. હા બોલો કોણ છે ટોલી, કોણ છે બોલો? એક ભાઈના ઘેરથી એમને શું કહે ખબર છે કે
આ તમારા વાર તો જુઓ કે તમારા વાર ખેતરમાં ઘાસ ઉગી હોય ને એવા લાગે છે કે ખેતરમાં ઘાસ ઉગી હોય એવા. પેલું કે એટલા જ હું વિચાર કરું છું કે મારા બાજુમાં ભેંસ ક્યાંથી ઊભી છે. બેના સાહેબ હજી એવો ઝઘડો ચાલે છે ને. પેલી કે મને સાબિત કરીને બતાવો કે હું ભેંસ જેવી, તમને હું ભેંસ જેવી લાગતી હતી ને, સાબિત કરીને બતાવો કે પેલો કે મારી ભૂલ થઈ જઈ. ના ના, ભૂલ તમે મને ભેંસ ચમ કીધી એનું મને કારણ કહો. બરોબર છે